આજની ધર્મકથા. પ્રણામ. શંખ નામના એ તપસ્વી અને તપસ્વીની સાથે એક યુવાને કરેલી મજાક. ગોત્રકર્મ કઈ કઈ રીતે બંધાય છે, શુભ અને અશુભ, એની આ બધી વાતો છે. આપણે પર્યુષણામાં બહુ જ સાંભળ્યું છે કે ભગવાને નીચ ગોત્ર કર્મનો ઉદય હતો, પોતાના કુળનું અભિમાન કર્યું તો એમને આ કર્મ બંધાયું. પણ આપણે કોઈ દિવસ આપણા જીવનમાં એને અપ્લાય કરવાનો પ્રયત્ન નથી કર્યો કે એવી હજી કઈ કઈ વસ્તુઓ છે કે જે આપણે આપણા જીવનમાં કરતા હોઈએ છીએ. એની માટે આ કેટલીક કથાઓ એ આપણને દિશા સૂચન આપે છે કે આપણે આપણા સામાન્ય જીવનની અંદરમાં પણ ઘણી બધી વાતો એવી કે જેના દ્વારા આપણું ભવાંતર જોખમી શકે, એનાથી બચવું જોઈએ. આ યુવાને રસ્તે ચાલતા સાધુ ભગવંત, મુનિ ભગવંતની મજાક કરી. શાસ્ત્રો લખે છે કે એને બહુ ભારે નીચ ગોત્રકર્મ એક ક્ષણે બંધાયું. કેમ એવું થયું? તો કે જેટલું ઊંચું પાત્ર, એની જેટલી વધુ મજાક અથવા એના પ્રત્યે અણગમો અથવા એના પ્રત્યેનો નિંદાનો ભાવ, એમને પજવવાનો ભાવ, એટલું ગોત્રકર્મનું બંધ વધારે. આનું એક્ઝેક્ટ રિવર્સ કરવાનું. જેટલું ઊંચું તત્વ, એના પ્રત્યેનો અહોભાવ વધારે, એના પ્રત્યેનો સદભાવ વધારે, એમની ભક્તિ કરવાનો ભાવ વધારે, એમના માટે સારું બોલવાનું, અંતઃકરણથી સારું બોલવાનું, એવી જેને વધારે આદત છે એ વ્યક્તિને ઉચ્ચ ગોત્રકર્મનો બંધ વધારે. ગોત્રકર્મને ઊંચા તત્વો અને નીચા તત્વો એની સાથે વધુ લાગે વળગે છે. સારી વસ્તુ અને ખરાબ વસ્તુ એ આપણને કોઈ બંધ નથી કરાવતી. આપણો એના પ્રત્યેનો અપ્રોચ શું છે એના દ્વારા આપણા બંધ થાય છે. અહીંયા યુવાનને મુનિ ભગવંત મળ્યા, બીજા પણ અનેકોને મળ્યા હશે, પણ આનો અપ્રોચ શું હતો? તો કે એમને પજવવાનો. એટલે એને બંધ શું થયો? તો કે નીચ ગોત્રકર્મનો. હવે એને જોયું કે પેલા મુનિ ભગવંત તો બહુ જ શાંતિથી વયા ગયા. 100% કંઈક ચમત્કાર છે આમની પાસે કોઈક શક્તિ છે. એટલે હવે ભયથી થરથરવા લાગ્યો. એને એવું લાગવા લાગ્યું કે હવે તો હું ગયો, અને એટલે રડવાનું શરૂ કર્યું. મુનિ ભગવંતે પાછું વળીને જોયું. મુનિ ભગવંતોની પાસે આગળ ઉચ્ચારની અંદરમાં એક વિશેષણ લગાડાય છે, ખમાસમણ, ક્ષમાશ્રમણ. આ એક જ એવું બિરુદ છે કે જે પંચ પરમેષ્ઠી ભગવંતોને બધાને લગાડાય. આપણે ભગવાનને ખમાસમણો આપતા હોય, અરિહંત પરમાત્માને, તો બી ઈચ્છામાં ખમાસમણો લગાડાય. આપણે સિદ્ધ ભગવંતોને ખમાસમણ આપતા હોય, વંદન કરતા હોઈએ, તો પણ ઈચ્છામી ખમાસમણો બોલાય. મુનિ ભગવંત, ઉપાધ્યાય ભગવંત કે આચાર્ય ભગવંત, બધાને ખમાસમણ વંદન કરતા હોઈએ તો બધાનું સંબોધન શું હોય કોમનલી? તો કે ઈચ્છામી ખમાસમણો. આ વસ્તુ આપણને બહુ સરસ પ્રેરણા કરે છે કે જેમને પણ પંચ પરમેષ્ઠી ભગવંતોમાં સ્થાન મેળવવું છે, એમની માટેની કોમન મિનિમમ રિક્વાયરમેન્ટ છે ક્ષમાશ્રમણ હોવું. ક્ષમાશ્રમણ એટલે શું? ક્ષમાશીલ હોવું. દરેક વ્યક્તિ માટે આપણે એક અભયદાન આપનારા, એને નિર્ભયતા આપનારા હોવા જોઈએ. કોઈ આપણે યારે કંઈ જ નથી કરતું, રસ્તે આપણે ચાલતા હોઈએ તો જેમ રસ્તે આપણે સામાન્યથી એક બાજુ ચાલતા હોઈએ તો બીજી બધી જ બાજુએથી ચાલનારા વ્યક્તિઓને એક અભયદાન છે કે આ માણસ આપણને કંઈ નહીં કરે, તો ઓલી બાજુ ચાલે છે. અને નિર્ભયની જેમ નિર્ભયતાની સાથે પોતે ચાલતા હોય છે, પોતાનો વ્યવહાર કરતા હોય છે. એવી જ રીતે આપણી સાથે કનેક્ટ થતા દરેકે દરેક વ્યક્તિઓને આ નિર્ભયતા પ્રાપ્ત થાય, એ આપણું ક્ષમાશ્રમણ. પણ એક પણ વ્યક્તિને એવું ન લાગે કે આ માણસ મને હર્ટ કરશે, શબ્દથી, મનથી અથવા વર્તનથી, કોઈ પણ પ્રકારે નહીં. આપણા ઘરમાં રહેતા એક પણ વ્યક્તિને આપણાથી ભય ન લાગવો જોઈએ કે આ એવા, હે ભગવાન હવે તો તકલીફ ઊભી કરશે, આ આમ કરશે, તેમ કરશે, ગયા વખતે એમણે આમ કર્યું હતું, આમને આવું મળે છે ને પછી એકદમ આવું કરવા લાગે છે. આવી જેટલી પણ છાપો આપણા માટે લોકોએ ઊભી કરી છે,
એ બધી જ આપણને સતત નીચ ગોત્રકર્મ બંધાવે છે. જો એ છાપોને આપણે ઊભી થવા દીધી છે તો બહુ જ ચકાસણીપૂર્વક જીવન હોવું જોઈએ. આ નીચ ગોત્રકર્મ એ ઇઝીલી લેવા જેવી વસ્તુઓ નથી. કારણ કે એકવાર નબળા કુળમાં જન્મ થયો ને પછી આપણી ગમે તેટલી સારી અહીંયાની સંસ્કારની ધારા લઈને આપણે જન્મ્યા હશું, પણ નબળું કુળ, નબળી સંગતિઓ, નબળા સ્વજનો, નબળી પરિસ્થિતિઓ એ આપણામાં નબળાઈને બહુ જ ક્ષતિ કરશે અને ભવાંતર બહુ લાંબો બગાડશે. પેલા યુવાનને હવે લાગ્યું કે હું ગયો, અને એટલામાં પેલા મુનિવર એમણે એમની સામે બહુ જ કરુણા દ્રષ્ટિથી જોયું. જ્યારે યુવાન જોરથી બોલવા લાગ્યો કે હું બહુ શરમ અનુભવું છું, મને ક્ષમા કરો, મારા દુર્વ્યવહારનું જે પ્રાયશ્ચિત થતું હોય તે મને આપો, પણ મહેરબાની કરીને મારા પર ક્રોધ ન કરતા, મને શ્રાપ ન આપતા, મને એવું કંઈ ન કરતા કે જેના કારણે મારું ભવિષ્ય જોખમાઈ જાય. અને પેલા મુનિ એમને આશ્વાસન આપે છે, વત્સ, તું જરાય ચિંતા ન કરીશ, મને તારી માટે કોઈ ફરિયાદ જ નથી. અમે મુનિ છીએ, જૈન છીએ. જૈન મુનિનું કામ જે પણ પરિસ્થિતિ એમને પ્રાપ્ત થાય એને અનુરૂપ જીવવાનું છે. અમારો એ વિષય નથી કે અમે એવું ઈચ્છીએ કે અમને આવી પરિસ્થિતિ મળવી જોઈએ અથવા આવી ન મળવી જોઈએ. આવો ભાવ એ અમારી માટે આર્તધ્યાન છે. અને પેલો યુવાન એકદમ હેપતાઈ જાય છે કે આવું કયું જીવન હોય કે જેની અંદરમાં પોતાને સારું મળે એવો પણ ભાવ નહીં કરવો, અને આટલું નબળું આપ્યું છે મેં, તેમ છતાં મારી માટે લેશ માત્ર પણ અભાવ જ ન થવો. અને પેલા યુવાનને અંદરથી એક બહુ વિસ્મય પ્રગટ્યો. સમ્યક દર્શનના કેટલાક પાયાના ગુણમાં આ એક બહુ મોટો ગુણ છે, જિજ્ઞાસા. અને જિજ્ઞાસાની પહેલાંનો ગુણ છે વિસ્મય. વિસ્મિત હૃદય, વિસ્મિત વદને પેલો યુવાન હવે આ મુનિ ભગવાનની સામે ઊભો છે. અને બહુ આશ્ચર્ય સાથે એમને જુએ છે. ને ત્યારે મુનિ ભગવાન કહે છે કે જો વત્સ, તને એવું લાગે છે કે હું કોઈક ચમત્કારી પુરુષ છું, મારામાં બહુ મોટી શક્તિઓ છે, એવું કંઈ નથી. હું બહુ સીધો સાધો મુનિવર છું. અને આ એમ કહે છે કે સીધા સાદા જ મુનિવર છો તો જે જગ્યાએ હું નથી ચાલી શકતો, હું એક પગ મૂકું છું અને ફોડલા પડી જાય છે, એ જગ્યાએ તમે મસ્તીથી કઈ રીતે ચાલી શક્યા, કોઈ શક્તિ વિના? અને પેલા મુનિવર કહે છે કે શક્તિ તો છે, પણ મારી નથી. મેં જેમને માથે રાખ્યા છે એમની શક્તિથી હું ચાલ્યો છું. અને પેલા યુવાનને ફરી વિસ્મિતતા પ્રગટે છે કે એવું કોણ છે કે જે તમને આવી ભયંકર પરિસ્થિતિમાં પણ શક્તિ આપે છે? અને મુનિ ભગવાન પૂછે છે કે તારે પ્રાયશ્ચિત કરવું હતું ને? અને આમણે કીધું કે હા, મને બહુ વસવસો થાય છે, શોક થાય છે કે મેં આપની મસ્તી કરી, આવા આત્માની મસ્તી કરી કે જે આત્માની અંદરમાં આટલું બધું આશ્ચર્ય ભર્યું છે. બહુ અંતઃકરણપૂર્વક પેલો યુવાન હવે પશ્ચાતાપની ધારામાં આગળ વધે છે. ઇનફેક્ટ એમ કહી શકાય કે પેલા મુનિ ભગવંતનો અપ્રોચ એ એને પશ્ચાતાપની ધારામાં આગળ વધારે છે. એ જ ક્ષણે અગર મુનિ ભગવંત ગુસ્સે થયા હોત, મુનિ ભગવંતે એને ઠપકો આપ્યો હોત, આવું કરાય, મહાત્માની મસ્તી કરે છે, તારા મા બાપે આ શીખવાડ્યું છે, આવું કર્યું હોત તો પણ પરિસ્થિતિ પ્રમાણે આપણે કદાચ એમનો વાંક ન કાઢી શકત, પણ પરિવર્તન ન થાત. પરિવર્તન તો જ થયું જો એ સમયે મુનિ ભગવંતે ક્ષમા રાખી. આ એક લેન્ડમાર્ક સિચ્યુએશન આપણે આપણા જીવનમાં સમજવા જેવી છે. જે લોકોને પણ મનની અંદરમાં આવો ભાવ છે ને કે ગુસ્સો ન કરીએ ત્યાં સુધી માણસો સમજતા નથી, એ લોકોએ આ શંખ મુનિને જીવનભર યાદ રાખવા જેવા છે. મુનિ ભગવંતે ધારા આગળ વધારી કે એ જે છત્ર છે ને, એ છત્રએ મને આ તડકાની અંદરમાં રાહત આપી. અને આ યુવાન પૂછે છે કે એવું કયું છત્ર છે? તો કે મારા દેવનું છત્ર, મારા ગુરુનું છત્ર, અને જે ધર્મ સર્વજ્ઞ પ્રણીત મેં ધર્મ સ્વીકાર્યો છે એનું છત્ર. તો મને દેવ પાસે લઈ જાઓ.
અને મને પણ એ દેવનું છત્ર આપો. પેલો યુવાન કહે છે. અને મુનિ ભગવંત કહે છે કે દેવ પાસે પહોંચતા પહેલાં તારે ગુરુ ભગવંતનું શરણું લેવું પડશે. અને ગુરુ ભગવંતના શરણે જતાં પહેલાં સર્વજ્ઞ પ્રણીત ધર્મ જે છે એ ધર્મને સ્વીકારવો પડશે. અને ગુરુ ભગવંતનું સાચું શરણું એ જો ખરેખર તને ખપતું હોય તો તારે મારી જેમ પ્રવજ્યા લેવી પડશે. અને આ યુવાન, જેનું નામ હતું સોમદત્ત, જે નગરના પુરોહિતનો પુત્ર હતો, પોતે અલગ ધર્મનો છે અને આ જે વાત કરે છે એ અલગ ધર્મ છે. એ સામાન્ય રીતે પૂછે છે કે હું જૈન નથી, તમે મને કહો છો સર્વજ્ઞ ધર્મનો સ્વીકાર, પણ હું તમારા ધર્મનો વ્યક્તિ નથી, હું અલગ ધર્મનો વ્યક્તિ છું, બ્રાહ્મણ છું. અને ત્યારે મુનિ ભગવંત કહે છે કે વિતરાગ પરમાત્માના ધર્મના સંઘોની અંદરમાં જ્ઞાતિ અને જાતિનો કોઈ ભેદભાવ હોતો નથી. કોઈ પણ વ્યક્તિ દીક્ષા લઈ શકે છે. બસ એનામાં એ દીક્ષા માટેની જેટલી યોગ્યતાઓ કીધી છે એ હોવી જોઈએ. આ એ પૂછ્યું કે મારામાં છે? તો કે હા, અત્યારે તારા વદન પર આ યોગ્યતાઓ દેખાય છે, અને તેમ છતાં તું ચાલ મારી સાથે, મારા ગુરુને તારો મેળાપ કરાવો. જો મારા ગુરુ તને દીક્ષા આપતા હોય તો તારો સ્વીકાર થશે. પુરોહિતનો પુત્ર ત્યાંથી ને ત્યાંથી જ રવાના થયો પેલા મહાત્માની સાથે. ઘરે કહેવા માટે ન ગયો કે હું હવે જરા દીક્ષા લઉં છું. કોઈ બહુમાન સમારંભ કે વિદાય સમારંભ પણ ન કર્યો. જ્યારે જે સમયે શુભતા પ્રગટે એ સમયે નીકળી જવું એ શ્રેષ્ઠ છે, એ શ્રેષ્ઠ મુહૂર્ત છે. અને પેલા પુરોહિત પુત્રએ એ મુહૂર્ત સાચવી લીધું. એ સોમદત્તને મુનિ ભગવંત પોતાના ગુરુ પાસે લઈ ગયા. મુનિ ભગવંતે આખી વાત કીધી અને એમના ગુરુએ એને યોગ્ય જાણ્યો અને દીક્ષા આપી. હવે આ દીક્ષા જીવનનું પાલન સોમદત્ત બહુ સરસ રીતે કરે છે. આપણને એવું લાગે કે ખાધું પીધું ને રાજ કર્યું, વાર્તા પૂરી થઈ હશે, પણ ના. જીવનની અંદરમાં કેટલાક ભાવો જેને આપણે ઘૂંટ્યા છે ને એ ક્યારેક ને ક્યારેક ઉદયમાં આવી જાય છે. અને એટલે જ કોઈ પણ ભાવને વેઇટેજ આપતા પહેલાં આપણે વિચાર કરવો જોઈએ કે આ જ્યારે ઉદયમાં આવશે ત્યારે મારી સ્થિતિ શું કરશે. તમે જુઓ, અત્યારે એક્ઝેક્ટ આખી પરિસ્થિતિ એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ સોર્ટેડ છે, કંઈ જ પ્રોબ્લેમ નથી. એમણે દીક્ષા લઈ લીધી. આ યુવાને સરસ મજાનું દીક્ષા ધર્મનું પાલન કરી રહ્યો છે. એના મનમાં પેલાનો કોઈ રંજ નથી, પેલી કોઈ વાત નથી, કંઈ જ નથી. પણ પોતે જ્યારે પુરોહિત પુત્ર હતો એ સમયે એણે એક ભાવ ઘૂંટેલો કે અમે બ્રાહ્મણ છીએ તો અમે ઊંચા છીએ. આ ભાવ હવે એને અચાનક ઉદયમાં આવ્યો. અને સાધુ જીવનની કેટલીક ક્રિયાઓ, એ ક્રિયાઓની અંદરમાં એને એવું લાગ્યું કે આવું ન કરવું જોઈએ. ગમે તેમ તો હું બ્રાહ્મણ છું, ભલે હું જૈન મુનિ થયો પણ જન્મથી તો હું બ્રાહ્મણ છે. અને એટલે આ બધી વસ્તુઓમાં એનું મન કેટલેક અંશે ભળ્યું નહીં, અલગ રાખ્યો. આવા કેટલાક મુનિ ભગવંતો કે જે લોકો મેલા કપડામાં હોય કે આવી રીતે શરીર પર મેલ હોય એમને જોઈ અને કેટલેક અંશે એને અભાવ અને દુર્ભાવ થવા લાગ્યો. પોતે જીવન છોડ્યું નથી, સાધુ જીવનમાં જ છે, પણ હું બ્રાહ્મણ છું, હું આ બધાથી ઊંચો છું. આવો એક જન્મજાત ભાવ જે એને ઠસાવવામાં આવ્યો હતો કે બ્રાહ્મણો સૌથી ઊંચા, એ ભાવ એના મનમાં આંતરિક અભ્યંતર રીતે ઘૂંટાતો રહ્યો. એના કારણે શું થયું તો કે બ્રાહ્મણો જગતના સૌથી શ્રેષ્ઠ જાતિના લોકો હોય છે. આવું એના જીવનની અંદરમાં, મનની અંદરમાં અહંકારનું જે બીજ પડ્યું હતું એ બીજ મોટું થતું 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 રહ્યું જીવનભર અંદર જ. પણ હવે જ્યારે આવતો ભવ આવ્યો, એ ભવ પૂરો થયો અને આવતો ભવ આવ્યો ત્યારે એને કાળધર્મ થયો અને ત્યાંથી ગયા દેવલોકમાં. પણ દેવલોકના ભવ પછીથી ગંગા નદીના કિનારે સ્મશાનમાં કામ કરતા બલકોટ નામના એક ચંડાળની ગૌરી નામની પત્નીની કુક્ષીએ એનો જન્મ થયો. આપણને આમ આઘાત લાગે.
એક સેટ અને સોર્ટેડ લાઈફ હતી. એણે ખોટું કર્યું મહાત્મા સાથે, તરત પશ્ચાતાપ કર્યો અને પછી દીક્ષા લઈ લીધી. કેટલી સારી વસ્તુઓ થઈ. હવે લાઈફને એણે સ્મૂથ ચલાવવામાં એને વાંધો શું હતો? પણ ના, જીવ થોડોક પણ ગાફેલ થાય ને પછી ઊંચામાં ઊંચી પોઝિશન પર આવ્યા પછી પણ નીચે પટકવામાં કર્મ એને છોડતું નથી. આ મોહનીય કર્મએ ત્યાં એનો રોલ પ્લે ચાલુ કર્યો કે તું તો બ્રાહ્મણ ઊંચો, અને મોહનીય કર્મની લપેટમાં ફસાઈ ગયા. એટલો જાગૃતિવાળો આ ધર્મ છે ને કે એક ક્ષણની પણ અજાગૃતિ, એક ક્ષણનો પણ ગાફેલ અથવા બેભાન રહેવાનો જીવનમાં ભાગ, અને બધી જ મહેનતો ખતમ. 99 પર પહોંચ્યા પછીથી એક ભૂલ અને 0થી સ્ટાર્ટ કરવાનું. હવે પરિસ્થિતિ જુઓ. જન્મ્યો છે સ્મશાનના કામ કરતા માણસના ઘરે, કાળો વર્ણ, બેડોળ શરીર, પોતાનો દેખાવ એટલો ભયંકર છે કે પોતાને જ એમ લાગ્યું કે હું કેમ જન્મ્યો. સ્વજનોમાં અપ્રિય, બંધુજનોમાં અપ્રિય, જ્ઞાતિબંધુઓમાં અપ્રિય, બધામાં અપ્રિય. આ નીચ ગોત્ર કર્મનો ઉદય એ એને અપ્રિયતા અપાવે જ રાખતો હતો. અને પોતાનું મન એ સમયે આ અપ્રિયતાના બહુ જ વિહવળતામાં અને વિરોધમાં હતું. કેવું લાગે? એક સમયનો સાધુ, ભલે એ કાળધર્મ પામ્યા પછીથી ચારિત્રના પરિણામમાં કાળધર્મ પામ્યા હતા એટલે દેવલોકમાં ગયા, પણ દેવલોકમાંથી પછી પેલા નીચગોત્ર કર્મના આધારે એ આવા ભાવમાં આવ્યા. નીચગોત્ર કર્મ કોઈને છોડતું નથી. આપણે એવું વિચારીએ છીએ કે ભગવાનને નથી છોડતું, વાત સાચી છે, પણ એને અન્વયે જે શીખવાનું છે એ આ છે કે એ આપણને કેમ છોડશે? પ્રબળ પુણ્યશાળી કે જેમના જીવનમાં બીજા બધા પાસા બેસ્ટ છે, જો એમને નથી છોડતું તો આપણા જેવા વ્યક્તિઓ કે જેનું એક પાસું શ્રેષ્ઠ નથી, એક પાસું એવું વખાણવા લાયક નથી, એવા વ્યક્તિઓ જો કોઈ મદ કરશે, કોઈ વસ્તુઓ પ્રત્યેનો અહમ પોષશે, તો પછી આપણું ભવાંતરમાં બચાવનારું કોણ? આને કોણે બચાવ્યો? તો કે કોઈએ નહીં. જીવનનો બહુ મોટો સમય આ વિહવળતા, સંક્લેશ, આર્ત ધ્યાન એની અંદરમાં વિતાવવા લાગ્યો. પણ દરેક કર્મનો એક અંત છે, અને પોતે ગમે તેમ તો ચારિત્ર પાડ્યું છે, પશ્ચાતાપ કર્યો છે. પેલા મુનિ ભગવંતે જ્યારે સમજાવ્યું હતું એ સમયે એને ભાવ તો થયો હતો કે આ બહુ સારો ને સાચો ધર્મ છે, અને જીવનમાં એક પણ ભાવ નિષ્ફળ નથી જતો, સારો પણ અને ખરાબ પણ. જો ખરાબ ભાવ કર્યો તો ભવની અંદર, નેક્સ્ટ ભવની અંદરમાં ખરાબ વસ્તુઓ મળી. એમ સારો ભાવ કર્યો હતો મુનિપણાના સ્વીકાર પહેલાં, તો શું થયું? તો કે સારો ભાવ અચાનક ઉદયમાં આવ્યો અને એમને એક મહાત્માની પ્રાપ્તિ થઈ. હરિકેશી નામનો એ ચંડાળ કુળમાં જન્મેલો યુવાન, મહાત્માની પ્રાપ્તિ થઈ અને મહાત્માના ધર્મની અંદરમાં શ્રદ્ધા થઈ. વિતરાગનો ધર્મ સ્વીકાર્યો, સંઘની અંદરમાં જોડાયા, ઉત્તમ રીતે ચારિત્રનું પાલન કર્યું, મહામુનિ તરીકે ઓળખાયા, પંકાયા. આજે એ જ હરિકેશી, એમના કેટલા બધા ગાયનો, એમનો આખો ને આખો રાસ જૈન સંઘોમાં પ્રચલિત છે. આપણે જીવનની અંદરમાં આ શીખવાનું છે. એકવાર સારું કર્યા પછીથી એવું નહીં માની લેવું કે બસ હવે બધું ખાધું પીધું ને રાજ કર્યો. ના, આ ક્ષણ ક્ષણની જાગૃતિ માંગે ને એવો માર્ગ છે. ખાલી પેલા યુવાને દીક્ષા લઈ લીધી અને પછી જુલસાથી રહ્યો, સુખેથી વિચારીને ચાલતો હતો કે હવે શું, મારું તો પશ્ચાતાપ થઈ ગયું, બધું બરાબર છે, પણ ઓલો મનનો ભાવ એ કેટલો નડ્યો એના પછીના ભાવમાં. અને બીજી અપેક્ષા એમ વિચારીએ કે આપણે એવું કરીએ કે હવે આટલું આશાતના સાથેનું ચારિત્ર પાડ્યું છે તો શું કામનું, લો હવે આવા બધા ચારિત્રનો શો અર્થ? પણ આપણને એ ભાવ પણ દેખાયો કે ભલે આશાતના સાથે પાડ્યું, પણ ચારિત્ર પાડ્યું હતું ને, તો ચારિત્ર ઉદયમાં આવ્યું. એક પણ ભાવ નિષ્ફળ નથી. અને એટલે જ મનમાં નબળો ભાવ લાવતા પહેલાં આપણે વિચારવાનું છે કે આ ક્યારેય નિષ્ફળ નહીં જાય. કદાચ મારી માટે આ ટાઈમપાસ છે કે ઠીક છે ને, આવું વિચારી લીધું તો એમાં શું ફરક પડે છે, એ ઉદયમાં આવશે જ. એક પણ ક્રિયા, એક પણ વિચાર, એક પણ શબ્દ એ નિષ્ફળ નથી.
બાય એની ચાન્સ પણ કોઈની માટે નબળો શબ્દ બોલી લીધો છે ને આપણે એમ લાગે કે હા ભાઈ હવે ગુસ્સામાં બોલાઈ ગયું, ઠીક છે ને એમાં શું છે, એને યાદ નથી. યસ, એને યાદ નથી, પણ કર્મને યાદ છે. આ બધી વાતો આ હરિકેશી એના દ્રષ્ટાંત પરથી આપણે સમજી અને આપણા જીવનમાં ક્યારેય આપણને નીચ ગોત્ર કર્મ ન બંધાય એવી સાવચેતી આપણે પ્રગટાવીએ. આપણા જીવનમાં હંમેશા આપણે ઉચ્ચ તત્વો પ્રત્યેનો અહોભાવ કેળવી શકીએ અને ઉચ્ચ ગોત્ર કર્મ પામી અને ધર્મ માટેની અનુકૂળતાઓ પ્રાપ્ત કરી શકીએ. બસ આવું કંઈક આપણે જીવનમાં પ્રાપ્ત કરીએ એવી વિચારણા સાથે જીનાકના વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.